સાહેબ, સમય કોઈનો એક સરખો રહેતો નથી. તમે જુઓ, જે કપડાં પહેરીને અંગ્રેજો ના જજ અને ગવર્મેન્ટ આ ભારતને માણસોને જે બીવડાવતા હતા, એ જ કપડાં આજ આપણા બેન્ટ વાજાવાળા પહેરે છે. બોલો જો. હા ભાઈ, સમયની બલિહારી છે સાહેબ. જેવો સમય હોય એને એડજસ્ટ કરતા તમને આવડી જાય ને બાપુ, તો એનાથી મોટો કોઈ ભાઈડો આ જગતમાં નથી. હા, એડજસ્ટ કરતા. બાકી તમને કહું, લગ્ન થઈ ગયા ભાઈ, લગ્ન થઈ ગયા એ તમને કહું વાંટા આટા મારે. એને એડજસ્ટ કરતા ન આવડ્યું એ વાંટા થઈ જાય. હા, પરિસ્થિતિ જાણે સાહેબ, એનું જ ઘર હાલે. આ દુનિયામાં એવું છે, અટાણે તમારે ઘર આંકવું હોય તો પરિસ્થિતિને અનુરૂપ જીવતા શીખી જાઓ. મારો એક મિત્ર છે સાહેબ, બજારે નીકળે જુવાનીમાં ફાટા જુવાની, અને હયાની માલિકો એમ કહેવાય કે જેથી જોબન હિલોળા લેતું હતું. અને આમ બારો નીકળે ને કૂતરા શેરિયું સાંટી જાય, છોકરા સાના રહી જાય, ગામ આખું બીવેલા જાણ મહારાજા હોય એમ નીકળતો, અને પગ પછાડે ધરતી ધ્રુજાવતો. હા, આવો તમને કહું, અમે બધા ગામના એમ કહેતા હતા કે આનું ઘર નહીં હાલે. આવો મગજનો ટૈડી ગયેલો, અને આનું ઘર હાલે કોઈ દી. લગ્ન થાય બાકી હાલશે નહીં. હવે એણે એવું એડજસ્ટ કરી લીધું, તમને કહું 20 વર્ષ ત્યાં લગ્ન છે એમને માલે. મેં એક દી પૂછ્યું, મેં તારું ઘર, મને એમ થતું હતું કે હાલશે નહીં, તે હાલ્યું કેમ? મને કે કાંઈ ન હોય આમાં, એ કે નિર્દોષ ભાવે પૂછવાનું હોય કે ભીંડો ન મળે તો બટેટા લાવું. બસ હા, પૂછવા મળો ને નિર્દોષ ભાવે પૂછો ને હાલ્યા કરે. ટાઢું બોળ એલા ભાઈ, લેતા ટાઢો થઈ ગયો હાવ. લગ્ન પછી એડજસ્ટ કરતા શીખી જાવ. મજા છે સાહેબ, એડજસ્ટ કરતા નથી આવડતું ને, એ તમે જો ને છૂટા શેડાની નકરી ફાઇલું લઈને જ આટા મારેલા ભાઈ. હા, છૂટા શેડાની એડજસ્ટ કરો. એ હમણાં એક જગ્યાએ તો હું પ્રોગ્રામ કરીને આવતો હતો, તે દરજીની દુકાને એલા ભાઈ 150 માણાનું ટોળું આમ ઊભેલું લાઈનમાં. તે હું ત્યાં ગયો ને, તે મેં કીધું આ દરજી એટલા બધા કપડાં હારા સીવતો હોય છે. મેં એક ભાઈને બોલાવીને પૂછ્યું, મેં કીધું ભાઈ આ દરજીને મેં, નકર તમે જુઓ ડૉક્ટરને જ્યાં દવાખાનું ન ખુલે એ પેલા લાઈન હોય. હા, પછી પિક્ચર હજી ચાલુ ન થયું હોય, ટિકિટ બારી ન ખુલી હોય તો ત્યાં લાઈન હોય, પણ દરજીની ત્યાં લાઈન, દુકાન બંધ ને લાઈન. એલા ભાઈ, દરજીની દુકાન બંધ ને લાઈન લાગેલી 150 જણાની. એલા ભાઈ, તે 150 જણાની. તો પછી હું પૂછ્યું, મેં એક ભાઈને બોલાવીને, મેં કીધું ભાઈ આ દરજી એટલા બધા કપડાં હારા સીવે. મને કહે ભાઈ આ દરજીની દુકાન નથી. મેં તો મને કે આ બોર્ડ માર્યું, અહીંયા 10 મિનિટમાં છૂટા છેડા કરી આપશું. કામથી દરજીના બાપા આવ્યા. દરજી કે આ એટલી બધી લાઈન શેની લાગી છે? કે છૂટા છેડાની. છૂટા છેડાની હોય એટલે લુગડા સીવવાના દુકાન છે. આ છૂટા છેડાની દુકાન છે કે આ બોર્ડ માર્યું 10 મિનિટમાં છૂટા છેડા કરી આપશું. એમાં એવું થયું, કોકે રાતે આવીને ફોલ શેડા હતું ને, ત્યાં ફોલ કાઢીને છૂટા લખી નાખ્યું. છૂટા છેડા 150 જણાની લાઈન લાગી લેતા એડજસ્ટ વગર ના બધા. અમુક માણસો એવા હોય એવા દેખાતા ન હોય, દેખાય એવા હોય નહીં. એલા ભાઈ, હા, એ હાવ જુદી જ પ્રકારના હોય. બહાર રોફ જમાવતા હોય, ઘેરે હાવ ટાઢા બોળ હોય. હા, તમે જોજો અમુક ઉંમર થાય ને, એટલે બાબા અમુક રોફ જમાવતા હોય. બજારે સોરે બેઠા હોય ને, એમાં સોરે 7-8 બાબા બેઠા હતા, રોફ જમાવતા હતા કે 8-10 બાબા આમ બેઠેલા ને વાતું સીતું કરેલા ભાઈ. અને વાતું પછી આઈની તો માંડે નહીં. એલા ભાઈ, એટલે રશિયા અને યુક્રેનના યુદ્ધની માંડીને બેઠા હોય. હા, યુક્રેન અને રશિયાની યુદ્ધની ખોડીને બેઠા હોય. પાછા ઉભડક બેઠા હોય, ગોઠણેથી કે સોયણી નીકળી ગોઠણ બારો દેખાતો હોય. હા, એ હંધવાય તેવડ ન હોય, પણ મારા દીકરા યુદ્ધની વાતું કરે. અહીંયા તો મરે નહીં. હા, એમાં 7-8 બાબા વાતું કરતા હતા. એ કે આ યુક્રેન કે હાવ નબળું કહેવાય. કે હથિયાર હું અગરબત્તી કરવા રાખ્યા, ફોડી નખાય. બીજો બાબો કે ભાઈ ફોડી નખાય, એમ કાંઈ ફોડી નખાય? રશિયા પાસે કાંઈ નહીં હોય, એણે હું એ કે ધૂપ દીવા કરવા રાખ્યા હોય, તારે કેવું ફોડી નખાય એમ? અરે એનામાં કાંઈ ન કહેવાય. એમાં એલું નોટું એ કે વૈશમાં ઘરે એને તો ફૂંકી મરાય. કે બીજો કે ભાઈ એ નોટું છું ને એ યુક્રેનના પક્ષમાં છે, પણ વૈશમાં હું લેવા આવે? વાતું તો જોવો તમે અમુક. હા, એ બાપા વળી પાછા વાતું કરતા ઓલો અમારા ઘોઘા બાપા વળી પાછા કે ભાઈ એ તો આ યુક્રેનના એ કે વડાપ્રધાન કે જે હોય એ નબળો કહેવાય. મારી જેવો હોય તો એ કે આ પાર ને કા ઓલી પાર, મરવું તો એક જ વાર ને ભાઈ.
અહીંયા એ કે કોઈ નહીં, બાપથી બીવ નહીં. હું આવ્યું વાતું કરે, એમાં ડોશીમાં ફોન આવ્યો માડીનો. કહું છું હું ગળા સુવું છે તો રાંધું. બાપો વળી બધાય બાબાની વિશમાં ઓલો રોફ જમાવવા હાટું શું કે, અરે શેણાના લોટના પુડલા અને સૂકી ભાજી અને થોડોક શીરો કરી નાખ. હારું લ્યો. મૂકી દીધો. મેં કીધું બાપા કેવું પડે, તમને પૂછીને રાંધે જ ને. આ કાંઈ થોડું કાંઈ અહીંયા યુક્રેન છે, રશિયા છે, ભૂકા કાઢી નાખ. હા આમ કરે બાપો. મેં કીધું બાપા પુડલા ખાવાનું મને મન થયું. મને કહેતા હાલ પેળો. હું બાપાની હારે ગયો ને તો ડોશીમાં જમવા દીધું ને અમને. તો બાજરાનો રોટલો, મેથીની ભાજી અને સાય અને ડુંગળીનો દડો. મેં કીધું બાપા પુડલા ક્યાં? મને કે ભાઈ શાંતિથી ખાઈ લે, અહીંયા વળી પાછી યુક્રેન રશિયા જેવી થાય. મેં કીધું બાપા ત્યાં તો તમે મોટી મોટી બધું મને કે એડજસ્ટ કરવાનું હોય, કાંઈ બોલતો નહીં. નકર એ પાછું યુક્રેનને તો કે આજુબાજુવાળાના દેશે મદદ કરે, અહીંયા કોઈ મદદ કરવાય નહીં. આ વંડીએ સડીને જોહે બધા. એ એડજસ્ટ કર્યું કહેવાય. બહાર ભલે ને ગમે એવા હોય પણ ઘરે ટાઢું રહેવાનું ભાઈ, એનું હાલે એટલે તો એક ભાઈ મને હમણાં રોતા પૂછતા હતા. મને કે પ્રફુલભાઈ લગ્નની જોડી સ્વર્ગમાં બને? મેં કીધું હા લગ્નની જોડી સ્વર્ગમાં બને. મને કે સ્વર્ગમાંથી પાછા અહીંયા આવે બે? મેં કીધું હા લગ્નની જોડી સ્વર્ગમાં બને, સ્વર્ગમાં ત્યાં ધરતી માથે આવે. તો મને કે અમુક ખાલી બાંધવા જ આવતા હશે. મેં કીધું કેમ? મને કે અમુક હાવ નકરું બાંધવા જ લગ્ન કરે. બોલો બાંધીને પાછા ઈ કે ત્યાં વયા જાય, પાછા તો સ્વર્ગમાં જાય ને. મેં કીધું હા પાછા સ્વર્ગમાં જાય. મને કે ખાલી બાંધવા અહીંયા આવે તો મને કે ન્યાય ભગવાન બધાડી લેતા હોય તો અહીંયા હું લેવાનું મોક લે. એ કેવો બિચારો કડે સીડ્યો છે. જિંદગી હારી જીવી હોય ને તો પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ કરતા જેને આવડે ને એને કોઈ દી જીવનમાં વાંધો ન આવે. એક ભાઈને લગ્ન ચા 20 વર્ષમાં પતિ પત્ની કોઈ દી બાંધ્યા નહીં. એટલે ભાઈ કોઈ દી નહીં. મને થોડીક ઈર્ષ્યા થઈ. અમારે થોડુંક કંઈક થતું હોય ને ભાઈ. હા મેં કીધું આ 20 વર્ષની આની મેં કીધું લગ્ન જીવનનો કાળ, અને એમાં મેં કીધું આ 20 વર્ષમાં કોઈ દી પતિ પત્નીને બાંધતા ન જોયા. મારે આનું રહસ્ય જાણવું. હું જો એની ઘીરે મેં કીધું 20 વર્ષ મેં કીધું તમારા થયા લગ્ન થયા એને, અને તમે મેં કીધું કોઈ દી બાંધતા નહીં, કોઈ દી બોલ્યા નહીં, કોઈ દી અવાજ નહીં. આનું રહસ્ય શું છે? મને એણે બોર્ડ દેખાડ્યું. મને કે હા મેં બોર્ડ દેખાય. મેં કીધું હા. મને કે એમાં શું લખ્યું છે? એ બોર્ડમાં લખ્યું હતું ઇંગ્લિશનો બગડો અને ઇંગ્લિશનો કે અને ઇંગ્લિશનો એમ. મેં કીધું આમાં મને કાંઈ સમજાણું નહીં. મને કે મારા લગ્ન ચા અને પહેલી જ દીએ એ આવી પૈણીને અને મેં આ બોર્ડ મારી દીધું. મને કે વાંચો ભેળું 2 KM. તું કે એમ આજથી હવે કે તું કે એમ તે દૂરનું હાલે કે અમાર ઈ કે ધારવાનું ઈ કે એને મારે કાંઈ ધારવાનું ઈ ધારે ઈ જ થાય. તું કે એમ. અને મેં કીધું આવા બોર્ડ મારી દેવા જેવા ખરા. જેને ઝઘડો થતો હોય ઘરમાં બોર્ડ મારી દેવા 2 KM. હાવ ટૂંકમાં જ એલા ભાઈ. એટલે હા એક બેન એના છોકરાને ખીજાતા હતા ને, ઈ કે હખણો રેજે ન કરે કે 66 દાંત તારા બારા કાઢી નાખે. તો એનો ઘરવાળો હસબન્ડ પતિદેવ આમ સોફામાં હું તો ટીવી જોતા કે હવે કાંઈ બુદ્ધિ છે? હવે અભણ 66 દાંત આવે? ઓલી બાઈ કે મને ખબર છે 32 જ આવે, પણ મને ખબર હતી તું વૈશમાં બોલે તારાય ગણી લીધા. આમ શું કરો તમે? આ એડજસ્ટ ન કરી શકો. મારો મિત્ર છે ચકો, તેને 2.5 ફૂટની બાય લઈ આવી. બોલે 2.5 ફૂટની ઘરવાળી. હવે ઓલો અમારે 5.5 ફૂટનો. આ એને કઈડિયાય નથી આવતી. મેં એક દી કીધું, મેં કીધું એલા આ જોવા નહોતો ગયો તું? તો કે ગયો તો ને. મેં તો હા 2.5 ફૂટની આને તારે કઈડિયાય નથી આવતી, તું 5.5 ફૂટનો. આવડી આવી રીતે મેં જોડી બનાવાય? તો મને કે પ્રફુલભાઈ એ તમને ન ખબર હોય. મુશ્કેલી મને કે હંમેશા નાની હારી. આવા વિચારોથી અમુક તો જીવતા હોય. બોલો મજા છે સાહેબ. હમણાં એક બેન મારી પાસે આવ્યા.
મને કે પ્રફુલભાઈ તમે જોશી એટલે બ્રાહ્મણ ને? મેં કીધું હા, હું અસલ રાજગોર બ્રાહ્મણ કીધું. તો મને કે જોવાનું કામ કરો છો? મેં કીધું હું કરતો નથી. ક્યારેક કાલથી પાછા કાંઈ જોવાવાળા ઉમટી પડે નહીં મારી ઘરે. જોવાનું કામ નથી કરતો, પણ મારે એ જાણવું હતું કે આ બેનને હું જોવડાવું છે. એ કે જોવાનું કામ કરો. મેં કીધું હા, તો મને કે મારું જોઈ દ્યો નહીં. મેં તમારે શું જોવડાવવું છે? મને કે મારા ઘરવાળા એ કે એવા મગજના ટેડી ગયેલા, ઓફિસેથી આવે એટલે સીધા એ કે આમ જો બગડા સટી બોલાવે અને જેમ ફાવે એમ બોલે. કયેક કયેક તો એ કે લાફો ઝીકી લે. એટલે મેં તો કીધું આને જોઈ દેવ. પારો લીધો, એક પારો, અવડો પારો લીધો. આ પારો હાથમાં લઈને પછી શ્લોક બોલ્યો, હું મંત્ર બોલ્યો. મંત્ર બેન સાંભળે એમ. મેં કીધું આકાશ બાંધવું, પાતાળ બાંધવું, નવનાથ મેલડઈ બાંધવું, કાલી કાલી મહાકાલી ભદ્રકાલી, તેરા વચન ન જાય ખાલી, ખાલી જાય તો કોણ કહેગા કાલી. એમ કરીને બેનને પારો દીધો. મેં કીધું જઈ તમારા પતિદેવ ઘરે આવે એટલે આ પારો તમારે બે દાંતની વચ્ચે દબાવી રાખવાનો. બેન લઈને ઘરે વી ગયા. 15 દી પછી મને ફોન આવ્યો. મને કે આવા પારા બીજા 5 જોઈશ. મેં કીધું કોના હાટું? મને કે મારી બીજી 4 બહેનું છે, એને આ જ પ્રોબ્લેમ. તો મેં કીધું તમારી માને આ જ પ્રોબ્લેમ હશે. હજી બેન્યું આવી હોય, માં આવી જ હોય ને. મેં તમારી માને આવો તો એનો લઈ લ્યો કીધું. મને કે તમારો પારો ચમત્કારી નીકળ્યો, બાકી કામ તમારું કહેવું પડે. હવે મારા પતિદેવ આવે, સોફામાં સૂતા સૂતા ટીવી જોવે, સારી સારી ડાય વાતું કરે અને બાંધતાય નથી, બોલતાય નથી. બોલો, પારો મને કે ચમત્કારી છે. પારો મેં કીધું પાછો દઈ જાઓ મને, બીજાને દેવામાં કામ લાગે. પારો દેવા બેન આવ્યા ને, મેં કીધું પારામાં કાંઈ ચમત્કાર નથી. આ તો પતિ ઘરે આવે અને તમે બે દાંત વચ્ચે પારો ખાલી દબાવીને રાખતા હતા એટલે તમે બોલી નહોતા શકતા, એટલે શાંતિ સવાઈ ગઈ. ઓલો આવ્યો નથી, ઉપાડ્યો નથી, તો બોલે નહીં તો શું કરે? મારે હોતે હા, મજા છે સાહેબ. આ પૂરા બ્રહ્માંડમાં તમે જોઈ લ્યો, એક જ ચીજ એવી છે કે જેમાં અમૃત અને ઝેર બેય રહેશે. એ છે માણસની જીભ. અમૃતનો ઉપયોગ કરવો કે ઝેરનો ઉપયોગ, એ મારે ને તમારે નક્કી કરવાનું છે. હમણાં 2 પત્ની પીડિત વાતું કરતા હતા. એ કે સિંહણની જીભ એવી કાંટાળી અને એવી કર્કશ, આમ જો આપણને અડી ગઈ હોય ને સોડા કાઢી નાખે, અને ગમે એવું ખાય તોય પસી જાય એવી સિંહણની જીભ. તો બીજો વળી કે એનાથી કે કર્કશ ને કાંટાવાળી કોઈની હશે? તે બોલ્યો કે હોય ને. તો કે કોની? એ કે ઈ ન કહેવાય, અત્યારે કે મીડિયાનો યુગ. હવે આપણે એ કે અહીં બોલીએ અને કોઈક મીડિયામાં શૂટિંગ બૂટિંગ ઉતારીને એ કે આમ મૂકી દે ફોનમાં, વોટ્સઅપમાં ચડાવી દે, પાછું આપણે ઘરે જવું ને ભાઈ. એટલે ઈ ઓલો કે ઈ વાત હાશે, હાલી કે ટાઈમસર ઘરે વયા જાય એવી જીભું હશે તમને. હમણાં એક વખત મને એમ થયું કે મેં લગ્ન કર્યા છે તો હું એક જ દુઃખી છું કે દુનિયા દુઃખી છે, એ જાણવા માટે મેં વોટ્સઅપમાં મેસેજ નાખ્યો. મેં કીધું તમારી પત્ની તમારું માનતી ન હોય તો મને 88 49 28 62 75 ઉપર ફોન કરો. નંબર એ નાખ્યા લેતા એ જાણવા હાટું કે હું એક જ દુઃખી છું, દુનિયા દુઃખી છે એમ પૈણ્યા પછી. તો તમે નહીં માનો, આમ જો સવારના પોરમાં 5 વાગ્યામાં એક જણાનો ફોન આવ્યો, 5 જ વાગ્યામાં. મને કે પ્રફુલભાઈ જોશી બોલો. મેં કીધું હા, તમારો મેસેજ વાંચ્યો. મેં કીધું શું? તમે મેસેજ લખ્યો છે કે તમારી પત્ની તમારું માનતી ન હોય તો મને ફોન કરો. એટલે મેં ફોન કર્યો. પછી મેં એને કીધું, મેં કીધું ભાઈ આ કાનેથી સાંભળો, આ કાનેથી કાઢી નાખો. તમે ધારવાનું બંધ કરો, એને ધારવા જ. પછી કાંઈ પ્રોબ્લેમ થાય તો પાછો મને ફોન કરજો. એમ કરીને મેં મૂકી દીધું. મેં કીધું ઠીક છે તો દુઃખી. હજી ફોન આવે હેલા ભાઈ, એટલે તઈ 500 જણાના ફોન આવી જાય. તઈ મને એમ થયું કે આપણે એક દુઃખી નથી. અને આમાં આપણે ભારતમાં જે મોટી ઘટના છે ને, આપણે એકને કાંઈ થવું ન જોઈએ. તમે જો લાઇટ જાય ને
એટલે તરત કહેશે રાતો ગગલા બાજુમાં જોઈએ તો લાઈટ છે. હવે એ જોઈને આવે ને કે ના ન્યા નથી એટલે તરત શાંતિ થઈ જાય માણસ. આપણે ન હોય ને એને હોય ને એ ન હોવું જોઈએ એમ. બધાને એક હારે જ આવી જોઈએ. આ માણાને એકલાને મરવું જ નથી ને તમે જોવો ને. હારે બધા વી જાય કાંઈ વાંધો જ નથી. એકલાને જવામાં જ તકલીફ છે. હા મજા છે સાહેબ. પણ હું કાયમ માટે મારા કાર્યક્રમમાં કહું છું કે પત્નીનો સ્વભાવ છે ને એ નાના બાળક જેવો હોય છે. હા એની હારે એડજસ્ટ કરવું એ મહાનતા છે. નાનું બાળક તમે જો ને રોતું હોય ને તો એની માથે કા દાદીમાં કે કા દાદા કે કા કાકા કે કાકી કે માં કે બાપુજી માથે હાથ ન મૂકે ને ત્યાં સુધી મારું બેટું સાનું ન રહે લે. હા અને માથે જ્યાં સુધી હાથ ન મૂકે ત્યાં સુધી એ છોકરું તમને કહું હીટિંગ જ પકડતું જાય. રોવામાં હીટિંગ પકડતું જાય. એમ પત્નીનો સ્વભાવ એવો. પત્ની રોતી હોય તો હાહુમાં હાહરા કે કાંઈ પતિદેવ હસબન્ડ જ્યાં સુધી આશ્વાસન ન આપે ત્યાં સુધી તમને કહું એ સાની જ ન પકડતી જાય. કોઈ પૂછે નહીં. અને એમાં એક બેન રોતા હતા ને તે રોતા રોતા એના ઘરવાળાને કે મારી કાંઈ પડી જ નથી. કેટલી રોઉં છું તોય પૂછતાય નથી મીંઢા કે હું કામ રોશો. લગ્ન પેલા કેવું કહેતા હતા લગ્ન પેલા કેવું કહેતા હતા તારી આંખમાં હું જીવતા હું આવડા નહીં આવવા દઉં. તેનો ઘરવાળો કાંઈ બોલે જ નહીં, ચાલે નહીં, સોફામાં બેઠો બેઠો નકરું આમ ટીવી જોયા કરે. બોલો તો ખરા, પૂછો તો ખરા, પૂછતાય નથી હું તો એના ઘરવાળાએ કીધું કે ભાઈ 8 દી પહેલા રોતી હતી તે મેં તને પૂછ્યું હતું ત્યારે તે મને કીધું હતું કે તમને નહીં સમજાય. આ વખતે મને એમ થયું કે મને નહીં સમજાય એટલે મેં માંડી. આવા તમને કહો એટલે ભાઈ આ બાંધવા જેવું નથી, એડજસ્ટ કરો. જિંદગી જીવવા જેવી છે. હા તમે જુઓ અમુક માણસો છે ને મારા દીકરા આયુર્વેદ જેવા હોય, આયુર્વેદ દવા હોય, ઇમરજન્સીમાં કોઈ દી કામ જ ન લાગે. એલા હા ઇમરજન્સીમાં કોઈ દી કામ ન લાગે ને પાછા ફોનમાં કહેતા હોય મૂંઝાતા નહીં હું બેઠો છું. એ બેઠો જ રે. ગુજરી જાય તે ખરેખર આવે મારા દીકરા કેમ કરતા ગુજરી ગયા. તે પહેલા ફોન કર્યો તો જીવત હજી. મજા છે સાહેબ. એટલે કવિ કાગબાપુનો એક દોહો છે કે આપ બળે પર ઓલવે અને લેતા લથડિયા આવા ઘડનારે ઘડિયા કોક કોક માનવી કાગડા. હા બધાય માણસો સારા ન હોય, અમુક ખરાબે હોય. હા એક વાત તમને હું કરું, જો તમને સમજાય તો મારી 100 સલામ તમને. આજ આધુનિક જમાનો છે, આધુનિક સમય છે સાહેબ. ધનસુખલાલ વધતા જાય છે. આધુનિક જમાનામાં ધનસુખલાલ વધતા જાય છે અને મનસુખલાલ હાવ ઘટતા જ જાય છે. આ શબ્દો સમજવાની કોશિશ કરજો. ધનસુખલાલ વધતા જાય છે, મનસુખલાલ ઘટતા જાય છે. શાંતિલાલ તો એલા ભાઈ દેખાતા જ નથી. શાંતિલાલ દેખાતા નથી અને દેવીલાલ ક્યાંય જડતા જ નથી. અને જ્ઞાનચંદ તમે જોવો ને તો પાનના ગલે ગલે મળે. જ્ઞાનચંદ પાનના ગલે મળે અને રાયચંદ તો તમને રસ્તે રઝળતા મળે. આ સમજ્યા હોય ને સાહેબ એને મારી 100 સલામ. હા મને એક ભાઈ કહેતા હતા, મને કે પ્રફુલ્લભાઈ આ જમાનો એવો છે કે તમારી નજીક કોઈ આવે પાછા દૂર વયા જાય, નજીક કોઈ આવે પાછા દૂર વયા જાય, નજીક કોઈ આવે પાછા દૂર વયા જાય તો સમજો તમે હિંચકા ખાવ છો. હિંચકા ખાતા હોય દૂર જાય નજીક આવે. બાકી મને કે આમ જો જરૂર હોય ત્યારે મને કે કોઈ કાંઈ આપતું નથી ને કોઈ ટેકોય દેતું નથી. હમણાં એક નનામીને 4 જણા કાંધ આપી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એમાં નનામીમાંથી અવાજ આવ્યો, નનામીમાંથી અવાજ આવ્યો કે એક જ જણ કાફી હતો, જીવતા ખાલી ખંભો આપીને ટેકો આપી દીધો હોત તો હજી હું જીવતો હોત. આ 4 જણાને ટેકો દેવાની જરૂર નહોતી. મજા છે સાહેબ, આનંદથી જીવવા જેવું છે. બાકી જીવનમાં કાંઈ છે નહીં, મોજ મસ્તીથી રહ્યો. આ એક ભાઈને આમ કપાળમાં મને ઢીમસું થઈ ગયેલું. આવું મોટું એટલે ભાઈ આવડું મોટું હોય, આવું ઢીમસું કાંઈ જેવું તેવું નહીં, આવડું મોટું ઢીમસું.
સફરજન જેવડું. મેં કીધું આ હું છું? મને એણે માંડીને વાત કરી. મને કે મેઘનાથે જ્યારે લક્ષ્મણને મારવા માટે બાણ છોડ્યું, લક્ષ્મણને મારવા માટે મેઘનાથે આમ ભાથામાંથી બાણ લઈને મને કે આમ છોડ્યું, અને લક્ષ્મણની પાસે બાણ આવ્યું ને, લક્ષ્મણે પ્રણામ કર્યા તો બાણ મને કે પાછું વળી ગયું. મેં એ કે લક્ષ્મણની જેમ જ કર્યું. રહોડામાંથી છૂટી હાણસી આવી, હું ઊભો રહ્યો. મને એમ થયું લક્ષ્મણને જો બાણ પાછું વળી જતું હોય તો મને કે મેં હાણસીને પ્રણામ કર્યા, પાછી તો વળી મારી દીકરી, પણ ટીમણું કરીને પાછી વળી. એલા કીધું શાંતિ રાખ. લક્ષ્મણ શેષાય અવતાર હતા અને 14 વર્ષ ભાઈ હાટું જાગ્યા, સેવા કરી, માં સીતાજીની સેવા કરી, અને એમના ધર્મપત્ની ઉર્મિલાને મૂકીને મેં કીધું વનમાં રહ્યા, અને આટલી સેવા રાતને દી જાગ્યા. અને તું મેં કીધું તારો ભાઈ ને તું બે મેં કીધું શેઠા હાટું મેં કીધું 20 વર્ષ કોર્ટે સીડ્યા. અને આપણે મેં કીધું હાણીસી પાછી ન વળે, ધીરજ રાખ. મજા છે સાહેબ. દાસ કબીરે લખ્યું છે કે સોના પહેરો ચાંદી પહેરો, પહેરો મખમલ હાચા, અરે વાળે વાળે તમે મોતી પરોવો, પણ તોય મરણ કેરી આશા. કીધું એક વખત તો ગામનો દરેક માણસ વહેલા મોડો મૃત્યુ પામવાનો છે. દરેક વ્યક્તિ એક વખત તો ગામનો જવાનો જ છે, પછી વહેલો જાય કે મોડો જાય એનો સમય પાકશે એટલે વયો જાય. તે ડાયરામાં એક જણો પીધેલો બેઠેલો, તે પીધેલો અમારા ડાયરામાં એવાય આવે, તે સ્ટેજ માથે ચડી ગયો. મને મારે જલસા કરવા. મેં કીધું શેના? અરે તમે કીધું કે આ ગામનો વહેલા મોડો દરેક માણા એકવાર ગુજરી જાય, અને નાથ કાંઠે તમને કહું સ્ટેજ માથે ઊભો. અને કે મજા પડી ગઈ. પ્રફુલભાઈ રોશી બોલ્યા. મેં કીધું હું પણ છે? અરે એ ગામનો એ કે દરેક વ્યક્તિ જશે. મેં કીધું હા. મને કે હું આ ગામનો નથી, હું ભાવનગરથી તમારો પ્રોગ્રામ સાંભળવા આવ્યો છું, એટલે મને કાંઈ નહીં થાય. એટલે કીધું આને હેઠો ઉતારો જડકઢાને, માણ હોય એવા તમને. મને એક ભાઈ હમણાં કહેતા મને કે હાલો દીવ ફરવા. ઘણા કહે આપણને હાલો દીવ ફરવા. હવે મને એ નથી સમજાતું, 1600 કિલોમીટરનો દરિયો છે ભારતમાં, એ 1600 કિલોમીટરનો દરિયો મૂકીને દીવ હું લેવા જાય છે, ફરવા જાય છે? તમને કેમ લાગે બધા ફરવા જાય? મને માનવા નથી આવતું જે દીવ મારા દીકરા ફરવા જ જતા હોય. હા, મજા છે. હમણાં એક પીધેલો મળ્યો મને કે હે પ્રફુલભાઈ, રે માતાજી આમ કરો, રે માતાજી. મેં કીધું રે માતાજી. મને કે અહીંયા આવો. અરે મેં કીધું મારે પ્રોગ્રામમાં જવું. અરે પ્રોગ્રામમાં જાઉં, તમે અમારા રોષ કરો છો? હા, બાકી તમારું હાલે છે અમારા રોક્ષથી. મેં કીધું એ તો પણ પીધેલ તારું નામ થોડું લઉં છું. અરે તમે ત્યારે લેવો, મને કંઈ વાંધો નથી, પણ મારી એક વાત સાંભળો. મેં કીધું કઈ વાત? મને કે આ મારી પાસે છત્રી છે. હા છત્રી. મેં કીધું અહીં છત્રી છે કે નહીં? મેં કીધું છત્રી છે, પણ બોલ લે. અરે છત્રી. મેં કીધું છત્રી. પીધેલા આમ જ હોય, તમને એકની એક વાત મૂકે જ નહીં. છત્રી છે કે નહીં? મેં કીધું હા. મને કે આ છત્રી પવન આવે તો મને કે આ છત્રી મને કે લેડીઝ છે કે પુરુષ છે? મેં કીધું છત્રી કેવી એટલે? મેં કીધું લેડીઝ જ હોય ને છત્રી. મેં કીધું લેડીઝ. અરે મારો પ્રશ્ન એ છે, આ પવનમાં એ કે આમ ઊંધું થઈ જાય ફફડ્યું જેવું, તો મને કે છત્રી કાગડો થઈ ગઈ, તો લેડીઝ છે તો કાગડી કેમ નથી થતી? કીધું આને એટલે કીધું મને જાવા દે. કીધું અઘરા માણસો મળે તમને. એટલે મેં કીધું ભાઈ મારે પ્રોગ્રામમાં જવું, મોડું થાય છે. મેં કે નહીં, હજી એક પ્રશ્નનો જવાબ દેતા રહો. મને કે આ મારું ધોળું પેન્ટ, આમાં ડાઘો દેખાય તમને? મેં કીધું હા. મને કે પ્રશ્ન મારો એ છે
તમે હમરો ઓ ભાઈ રો ઓ ભાઈ રો ઓ ભાઈ વાત કરો ને ભાઈ હું તમને મગર બતો તો જીભનો લવો નથી વળતો મને જવા દે કાંઈ સમજાતું નથી અરે સમજાતું નથી તમને તમે આખી દુનિયાને સમજાવો છો અને લોક સાહિત્ય કરો છો હાસ્ય કરો છો દુનિયાને સમજાવો તમે નથી સમજતા મેં કીધું બોલ શું કામ છે અરે મને કે કપડાં ધોવો કલર વયો જાય તો એ કલર કેવો કહેવાય મેં કીધું એ કાચો કલર કહેવાય અરે તો મારું એ જ કહેવાનું છે એ કલર કાચો બીજા કપડામાં લાગી જાય તો કેમ મન કે રાતો નથી પણ ન રે આ એ છે રાતો કેમ નથી તો કેમ પાકો થઈ જાય છે હા મેં કીધું ભાઈ લુગડું ફરી જાય એટલે ભાઈ મેં કીધું મને જવા દે ને રડકટા આ પીઠેલાની મજા છે હમણાં એક જણો તો બજારમાં બેઠો બેઠો ડૉક્ટરને એલા ભાઈ ડૉક્ટર સાહેબને મન ફાવે એમ ગાળ્યું હતી અને મન ફાવે એમ બોલે તે મેં કીધું એલા ડૉક્ટર મેં કીધું ભગવાનનું રૂપ કહેવાય એને મેં કીધું ગાળ્યું દેશ આ ડૉક્ટર મને કે ભાઈ ને મારી પાસે 500 રૂપિયા આવ્યા હતા 200 રૂપિયાનો દારૂ પીધો 300 રૂપિયા હતા મારી પાસે મેં કીધું અરે ડૉક્ટર પાસે ગયો તો હમણાં એણે તપાસ કરી ફોટા પાડ્યા બધું કર્યું રિપોર્ટ કર્યા મને કે તમને કાંઈ રોગ જ નથી તો મને કે એ ડૉક્ટરે મને કાંઈ રોગ નથી 300 શેના લીધા કીધા આને સમજાવ આ માણસો મુકાવા ભટકા હા ડૉક્ટરની મજા સમજો અમારે છે એક ત્રિવેદી સાહેબ ડૉક્ટર તે એક બેન ત્યાં આવ્યા બેન ડૉક્ટર સાહેબને કહે સાહેબ ડોક બહુ દુખે છે આ ડોક આમ નથી થતી આમ નથી થતી ડૉક્ટર સાહેબે આમ તપાસ બપાસ કરી અને ચિઠ્ઠી કાંઈક લખી દીધી બેન સીધા ગયા મેડિકલે બેન ગયા ને તો મેડિકલવાળો કે બેન આ દવા અહીંયા નહીં મળે તો ક્યાં મળશે તો સામે ઓલી મોબાઈલની દુકાન રહી ત્યાં મળશે મોબાઈલની દુકાન થોડી દવા મળે કે ત્યાં મળશે આમાં સાહેબે એ કે લાંબી પિનનું ચાર્જર લખી દીધું દવા લખી જ નથી લાંબી પિનનું ચાર્જર એ મૂળ હું એ ડૉક્ટર અનુભવી એના ઘરનાને આવું થયેલું અમુક બહેનો એના બારે વાતું કરે ને મમ્મી સાથે 2 કલાક વાતું કરે 2 કલાક તો ડોહી બેટરી રહે નહીં એટલે પિન આમ ભરાવી ચાર્જર ચાલુ અને ટૂંકો વાયર હોય ને એટલે ડોક આમ રાખવી પડે એમાં દુખતી હતી વાયર લાંબો રાખ હવે આવા ડોકના દુખાવા હોય ને લગભગ આવા લાંબો વાયર લઈ લેવો હમણાં ભાવનગર બાજુ હું પ્રોગ્રામમાં ગયો ને આ સત્ય ઘટના બની ગયેલી ભાઈ ભાવનગર બાજુ પ્રોગ્રામમાં ભાવનગરના ગામડામાં મારો કાર્યક્રમ તો ભાવનગરથી અમે ભાવનગર નીકળ્યા ને તો મેં એક જણાને હાથ કર્યો તો મેં એ 2 કોથળી નાખી ગયેલો ભાઈ એટલે મેં કીધું હે ભાઈ અહીંયા આવો અરે શું છે ભાઈ હું મારી મસ્તીમાં રમું છું મેં કીધું મસ્તીમાં રમો છો અમારે રસ્તો પૂછો એટલે તો કે અમે રખડીએ છીએ મેં કીધું આ રસ્તો કઈ બાજુ જાય અરે એ રસ્તો બરબાદી બાજુ જાય મેં કીધું રસ્તો બરબાદી આવું થોડું હોય અરે એ રસ્તો બરબાદી બાજુ ત્યાં ન જતા મેં કીધું કેમ આ એ રસ્તે મારી જાન ગઈ હતી અને બુંદિયાળ રસ્તો આ હું પીવામાં ચડી ગયો ત્યાં તો રાત જ નહીં તમે બરબાદ થઈ જાઓ મને મૂળ એ રસ્તેથી એની જાન ગઈ હતી 10 વર્ષ પહેલાં બુંદિયાળ એ બાજુ ન જતા માટે જ એટલા કુંવારા બેઠા છે ને એને મારી ભલામણ છે કે હસતા રહેજો કોને ખબર ક્યારે લગ્ન થઈ જાય અને પરણેલાય દાંત કાઢવા ભાઈ પરણેલાય હસતા રહેજો આજુબાજુમાં બેઠા એને ખબર ન પડવી જોઈએ તમારા લગ્ન થઈ ગયા છે હસતા રહ્યો એક જણાને મેં પૂછ્યું મેં કીધું આ 5 તો લગ્ન કેમ ન કર્યા મેં કીધું મને કે પણ કોઈક દેવું તો જોઈએ ને કોઈક હાથ પાડવું જોઈએ ને
તો મેં કીધું અત્યારે મેં કીધું આ કેવો જમાનો, આ બોયફ્રેન્ડ ને મેં કીધું ગર્લફ્રેન્ડ ને જમાનો, આમાં મેં કીધું કુંવારો કોઈ રહી જાય. મેં કીધું પ્રેમ કેમ ન કર્યો કોઈને? હવે મને કે પ્રફુલભાઈ તમારે વાતું કરવી, પ્રેમ કેમ ન કર્યો? પ્રેમ એમને થાય? મેં કીધું તે પણ કોકને પ્રેમ કર્યો તો તારે લગ્ન થઈ ગયા? નહીં, મને કે પ્રેમ તો કરવાનો જ નહીં. મેં કીધું કેમ? મને કે છોકરીયું નહીં, કે ખાલી આપણને દિલ જ દેવાનું. આપણે કે પ્રેમ કરીએ એટલે દિલે દેવાનું ને બિલે દેવાનું. દિલ ને બિલ બે. એ મને કે ધંધો ન કર. હા, એમાં ઘણા એવા બેઠા છે, દિલે દીધું છે ને બિલે દે છે. હા, બિલ ચૂકવે. હા, નકર મોબાઈલ તમને કહું અહીંથી દે ને બેલેન્સ અહીંથી જાય. ભૂગીને ભૂગો બેલેન્સ ના, બિલ બધા આને જ દેવાના. બહુ સાચી વાત છે સાહેબ. અમુક તમે જુઓ ને તો દુનિયા સ્વાર્થી થઈ ગઈ છે. અમુક પોતાના માટે જ જીવે છે. હમણાં એક શેઠાણી રસોડામાં રસોઈ કરતા હતા ને, નોકરે દોડતા દોડતા આવીને કીધું કે છેઠાણીજી કે શું છે? એ કે શેઠ આવ્યા છે, દરવાજાની બહાર પડી ગયા છે અને મોટું જબર પેકેટ હાથમાં છે. તો શેઠાણી દાંત કાઢતા દોડ્યા. એ કે સરસ સરસ સરસ, લ્યો મારી સાડીઓ આવી ગઈ. અને કે શેઠ બેભાન પડ્યા. શેઠની નથી પડી, સાડીઓ નહીં પડી. માણસ તમે કહ્યું પોતાના સ્વાર્થ માટે જ જીવે છે. હા, પોતાના માટે જ જીવે છે. આ તઈ કહેવું પડે કે અધર્મ અનિતિએ આંટો લીધો અને કેર કરે છે કાળો. અરે દાસ ઓગળ કે વાલો આવે અને હવે તો બચાવે મોરલી વાળો. એક માજી હમણાં પાડોશીમાં જઈને પૂછતા હતા, એ કે ક્યાં કહું છું ક્યાં ગઈ તમારી વહુ? તો આ રહી. તો શું કરે છે? ડોશીમાં વહુના હાહુ કે એ નાકે દમ કરે છે, કાંઈ કરતી જ નથી. અમુક વહુ એ ડોશી નાકે દમ લાવી દીધા છો. હા, પણ સાહેબ તમારા પરિવારની વ્યક્તિ જ જ્યારે સાહેબ પરિવાર સાથે ચાલ, છેતરપિંડી અને રાજરમત રમવાનું ચાલુ કરશે ને, ત્યારે લખવું હોય તો લખી લેજો. ત્યારે સમજવું કે તમારા પતનની શરૂઆત થઈ ગઈ. પરિવારની અંદર, ફેમિલીની અંદર એકબીજાએ કોઈ દી રાજકારણ ન રમવું. જેની કોઈ ગેરંટી નથી એ છે જિંદગી. જેની કોઈ ગેરંટી નથી એ છે જિંદગી. અને જેની એમ કહેવાય ફૂલ ગેરંટી છે એ છે મૃત્યુ. આટલું સાહેબ મારા તમારા જીવનમાં ઉતરી જાય ને તો સમજજો તમે જિંદગી જીવી ગયા. માટે પરિવાર સાથે હળીમળીને રહ્યો, હસતા રહ્યો, એકબીજાને હસાવતા રહ્યો, નિરોગી રહ્યો. એ સાથે અમારા મનોજભાઈ ભૂપતાણી પ્રસ્તુત MBA ફિલ્મ દ્વારા આપ સૌને હસાવવાનો મને જ્યારે મોકો મળ્યો, આપ સૌએ સારી દાદ આપી. એ મારા હાસ્યપ્રેમી જનતાને પ્રફુલ્લ જોશીના આપ સૌને નમસ્કાર. જય માતાજી, હરિઓમ તત્સત, વંદે માતરમ, જય ભારત.